બંને હાથ ઊંચા કરી સુબોધભાઈ કીધું તે પ્રમાણે પૂરી તાકાતથી મારી બહેનો માતાઓ બધા જ જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, जोर से बोलो जय भीम, जय 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 भीम। सौ प्रथम तो मंच पर उपस्थित तमाम साथियों, मारी बहनों, माताओं, वडीलों, आप सब युवान मित्रों, पुलिस नो स्टाफ, महसूल विभागना कर्मचारी मित्रों, आप तमाम लोगों ने હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ આપણે આપણા પરિવારના જે સ્વજન ગુમાવ્યા, રામજીભાઈ ભદ્રુ, જેમનો આ લડતમાં અત્યંત મહત્વનો રોલ હતો અને જેમનું સપનું સાકાર કરવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત અને એકત્રિત થયા છીએ, જેમનું સપનું સાકાર કરવા માટે આપણે ભવિષ્યમાં પણ અનેક લડાઈઓ લડવાનું છે, એવા આપણા સૌના સ્વજન રામજીભાઈ ભદ્રુને મારી હૃદયપૂર્વકથી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું। મંચની આજુબાજુ ઉભેલા બધા મિત્રોને વિનંતી કે 10-15 મિનિટ આપણામાંથી કોઈ અવાજ નહીં કરે। મારી બહેનોને, માતાઓને મારે આજે એક વાત કરવી છે કે આ ભાઈડાઓ તૈયાર ના થાય ને તો તમે બધી બહેનો તૈયાર થાઓ ને મને બોલાવો, બધી એક એક ઇંચ જમીન આપણે ખાલી કરાવડાવીશું। હું બેઠો બેઠો તિરંગા સામે જોતો હતો। રસ્તામાં ભાઈ કેટલાક મિત્રો જોડે મેં વાત કરી કે આઝાદ હોવાનો મતલબ શું છે। આપણે તો 40 વર્ષથી ગુલામીમાં જીવી રહ્યા છીએ, 40 વર્ષથી। આ તિરંગા માટે, આ રાષ્ટ્રધ્વજ માટે, જેને આપણે આમ કરીને સલામી આપીએ છીએ, આ રાષ્ટ્રધ્વજ માટે, આ ભારત ભૂમિના નિર્માણ માટે, આ દેશના બંધારણ માટે હજારોના હજારો લોકોએ બલિદાન આપ્યા છે। અને બલિદાનના પગલે આપણો દેશ આઝાદ થયો। પણ જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહત્વનો સવાલ ઉપસ્થિત કર્યો આંદોલનમાં કે અંગ્રેજો સામેની લડાઈમાં અમે તમારી સાથે છીએ, ખભેથી ખભો મિલાવીને લડીશું આ બ્રિટિશ સલ્તનતની સામે, પણ અંગ્રેજો જતા રહેશે પછી અમારી સાથે જે લોકો અસ્પૃશ્યતા પાળવે છે એનું શું? આ મનુવાદી વર્ણ વ્યવસ્થાના કારણે જે જાતિવાદની ગુલામી અમારા લમણે લખાયેલી છે, એ ગુલામીમાંથી અમને કોણ મુક્ત કરશે? એ સવાલ એ સ્વતંત્રતાના આંદોલનમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ઉપસ્થિત કર્યો। અને આજે દેશ આઝાદ થયાના આટલા વર્ષો બાદ, સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ રાપરની જ પરિસ્થિતિ તમે જુઓ। જમીન આપણી, 7 બારમાં આપણું નામ, અને ખેડે કોઈ બીજો નાલાયક કે તારા બાપની છે। અને સવાલ તાળીઓ પાડનારા તમને બી પૂછું છું કે 40 વર્ષ તમે શું કર્યું? પોતાની આત્માને સવાલ પૂછજો, કોનો ડર છે? કોની બીક છે?
હું નથી ઊભો. શેના માટે તમે ડરો છો? આ દેશનું બંધારણ એ દરેકે દરેક નાગરિક માટે સમાન છે. આ દેશમાં ગુલામની જેમ કોઈએ જીવવાનું નથી. 40 વર્ષ સુધી આ જમીનોની માપણી જ ના થાય, કબજો ના સોંપાય અને બીજા ખેતી કરે, અને છતાં આપણે જોઈ રાખીએ, છતાં કોઈ જિગ્નેશભાઈની રાહ જોવી પડે? આ તમને મંજૂર છે? આ ગુલામીમાં જીવવું છે તમારે? એટલે 76 વર્ષના કાકા મને મળવાયા, સાલ ઓઢાડીને પૂછ્યું એમને ધીમે રહીને કાનમાં, કેમ સાલ ઓઢાડો છો? એમણે કીધું તમારી પર ભરોસો છે એટલે. ચલો 76 વર્ષના કાકા જમીનનો કબજો ના લઈ શક્યા, કઈ વાંધો નહીં. એમનો 26 વર્ષનો 36 વર્ષનો દીકરો તો હશે કે નહીં હોય ઘરમાં? તમારા વડીલો, તમારા બાપ દાદા જ્યારે 25-30 વર્ષના હતા ત્યારે જમીનો મળી. આજે એમને 60, 65, 70 ને 75 વર્ષ થયા. ઉંમરના આ પડાવમાં એ કબજો ના લઈ શકે, પણ જવાન છોકરાઓ તમે તો કબજો લઈ શકો કે ના લઈ શકો? તમારી સંપત્તિ માલિક તમે અને ભોગવે બીજા. આ ક્યાંનો ન્યાય? તો તમારી અંદરનો માહિલીઓ જગાડો. તમારામાંથી એક માણસ બી ના આવે ને તો હું ખાલી કરાવું. એક અને બાપા બી કે અને ખાલી કરે. શું કે બાપા ભૂલ થઈ ગઈ, બાપા બી કેવડાવું ને ખાલી બી કરાવું. અને રાપરમાં જમીનોમાં જે લોકો ઘૂસેલા ને અમને કહી દઉં, તમારા તો ચણા મમરાઈ નહીં આવે. મારો બાટલો ફાટ્યો ને જે દિવસે. પણ આજે મારે એમને નથી, તમને સંભળાવવા આવ્યો છું. કેટલી વાર મને બોલાવશો? ક્યાં સુધી મને બોલાવશો? તમારામાંથી કોઈ જિજ્ઞેસ તૈયાર કરો ને. તમે નક્કી કરો. આ બહેનો અને માતાઓને કહું છું, ઓ મારી માતાઓ, તમે જગાડો તમારા દીકરાઓને, તમારા ઘરવાળાને, તમારા ભાઈઓને. તમે સંકલ્પ કરો. રાપરથી પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જાઓ. જવાય કે ના જવાય? ના થાય એવું? કરીશું આવી એક યાત્રા. બોલો, યાત્રાને લીલી ઝંડી આપવા અને છેલ્લા દિવસે 2 વખત હું આવીશ. બાકીના રસ્તામાં સુબોધભાઈ, હિતેશભાઈ, અશોકભાઈ રાઠોડ અને રામજીભાઈ ભદ્રુના ચિરંજીવી આ બધા જ તમારી સાથે જોડાશે. કરાય કે નહીં મારી બહેનો આવી યાત્રા? કરવી જોઈએ આવી યાત્રા. જમીનો લેવી હોય, કરોડોની સંપત્તિ, તો ઘરે બેઠા કોઈ નહીં આપી જાય. આ વસ્તુ યાદ રાખી લેજો. સંઘર્ષ તો કરવો પડશે. એટલા માટે જ બાબા સાહેબે કહેલું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મારું ઓપરેશન કરાવવાનું જે ચલાતું નથી, તમારી જેમ લાંબુ ઊભો નથી રહી શકતો. કે મને કોઈ જોઈને કે તોય 300 કિલોમીટરની યાત્રા લઈને નીકળ્યા છીએ અગ્નિકાંડના પીડિતો માટે, મોરબીના પીડિતો માટે. તમારે તો તમારા પોતાના માટે લડવાનું છે, તમારા પોતાના પરિવાર માટે લડવાનું છે. કઈ ના આવડે તો એટલું તો કરાય ને. તમને કાગળ લખતા ના આવડે, મામલતદારને શું કહેવું, કલેક્ટરને શું કહેવું, પોલીસને શું કહેવું ના આવડે, કઈ વાંધો નહીં. પલાઠી વાળીને મામલતદાર ઓફિસની બહાર બેસી જતા તો આવડે ને.
એમાં તો બીજું કંઈ ગણિત નથી. એટલું કરાય કે ના કરાય? અશોકભાઈ રાઠોડ ને હિતેશભાઈ જેવા મિત્રો તમને ગાઈડ કરે, તમને માર્ગદર્શન આપે. બીજું કંઈ ના આવડે તો આટલું તો શીખી લો. આ અમારો પ્રશ્ન છે. અગાઉ આટલી અરજીઓ કરી છતાં માપણી કરતા નથી, કબજો સોંપતા નથી ને માથા ભારે લોકોનું દબાણ છે. અને આ તારીખે આટલા વાગે બેસી જઈશું, નાખી દઉં જેલમાં. આ પોલીસવાળા ભાઈઓને એકલા પૂછજો, આટલા માણસોને રખાય એવી જેલ છે રાપરમાં? પૂછી લેજો. હજુ રોજ તમને ખવડાવવાનું 2 ટાઈમ, તમે એમના માથે પડો પાછા. આ કચ્છની 3000 એકર જમીન એના સભાસદોને રાખે ને એવી ભુજમાં જેલ નથી. હું તો આસામની જેલમાં જઈને આવ્યો. 900 ગ્રામ વજન વધ્યું હતું મારું 9 દાડામાં. એ વખતના મારે ઇન્ટરવ્યુ જોજો કે ફર્સ્ટ ક્લાસ ગાલ બાલ ચડ્યા છે, ગુલાબી ગુલાબી થઈ ગયો હતો. બહુ ટેન્શન નહીં લેવાનું જીવનમાં. એક અકસ્માતે આ પૃથ્વી બની છે. આ જગતમાં કોઈને ખબર નથી. બ્રહ્માંડમાં કંઈક એવું અકસ્માત થયું અને પૃથ્વીનો ગોળો બન્યો. બીજો એવો અકસ્માત થયો કે જીવન શક્ય બન્યું. અને ત્રીજો અકસ્માત થયો કે તમે હું જન્મ લીધો. એક જીવન છે, સીના તાન કે જીવો, છાતી ખોલીને જીવો. એક જીવન મળ્યું છે. રોજ કેટલો ખોફ, આ મારી જમીન અમારી છે, 7/12 મારું નામ છે, કાયદાની કોઈ અદાલતમાં વિવાદ નથી, અને આ ભાઈ ઘૂસેલો છે અને ચૂપ, હું ચૂપ રહું. આવું ચાલે? તમારા માહિલિયાને જગાડો. હું તો આવવાનો જ છું. તમે કહેશો 15 દાડા રહીશ, રોજ આ લોકોને કસરત કરાવીશ. રોજ. અને એમના સાહેબને ખબર છે કે જિગ્નેશભાઈ જોડે કોઈ મેળ નહીં પડે, એ કસરત કરાવશે જ. તમે તૈયાર થઈ જાઓ તમારા પોતાના માટે. તમારું ખમીર જગાડો. આમ દર્પણ આગળ તમે ઊભા હોય, તમને શરમ ના લાગે? તમે અરીસો આગળ ધરીને ઊભા હોય તો તમને શરમ ના લાગે? પોતાનો ચહેરો જોઈ. કોઈ દુનિયાનું જોર બૈરી ઉપર કરું છું, પોતે જમીનનો કબજો લઈ શકતો નથી. બોલો, ચચર્યું ને? ચચરાવા જ આવ્યો છું. પોતાની ઘરવાળી પર કેવી દાદાગીરી કરીએ છીએ. મારો તો છે ને એટલે કરતો નથી, અને બેનપણી જોડે બહુ કરાય નહીં. અત્યારે તમે નહીં લડો તો લાકડા ભેગા થવાનો ટાઈમ આવશે ત્યારે લડશો. ક્યારે લડશો? હું એક કાર્યક્રમ તમારી જોડેથી એવો ઈચ્છું છું કે 1000 માણસ કલેક્ટર ઓફિસની બહાર કે પ્રાંત કચેરી બહાર કે રાપર કચેરીની બહાર બેઠું હોય અને પછી તમે મને બોલાવો કે આવો જિગ્નેશભાઈ, એક કાર્યક્રમ આવો કરો. કરશો ને બધા? આ ઢીલું ઢસા પાડો છો. બોલો, ફરી કઈ તારીખે આવું નક્કી કરો. આજે ખાલી બેલાનું કામ નહીં પતાવવાનું. આજ તો તારીખ નક્કી થશે. બીજા ગામમાં કઈ તારીખે કેટલા વાગે કબજો લેવા જવાનો એનો પ્રસંગ છે. મામલતદાર શ્રી આવ્યા છે? મામલતદાર, નાયબ મામલતદાર કોઈ આવ્યું છે મહેસૂલમાંથી? છે અહીંયા હાજર છે? આજે પોલીસના મિત્રો અને મહેસૂલ વિભાગના મિત્રોનો પણ એક વાત કહેવી છે, અને બહુ નમ્રતાપૂર્વક કહેવી છે. આપણા 76 વર્ષના કાકા એના કાગળ તમને આપતા હોય
કે સરકારે 1983માં જમીન ફાળવણી કરેલી, આ એનો હુકમ. આ રહી મારી 7 બાર, અને એમાં પેલો લુખ્ખો ઘૂસેલો છે, અને છતાં તમે છોડાઈ ના શકો તો તમને તમારો ચહેરો જોઈને શરમ ના આવે? તમે એસપી હો, તમે મામલતદાર હોય, તમે પ્રાંત અધિકારી હોય, તમે કલેક્ટર હોય, તમને આમ શરમ ના આવે? કાંઈ એક બિચારો ગરીબ ખેત મજૂર 50 વખત આને અરજી કરી, 50 ધક્કા ખાતા, અને છતાં અમે વર્દીઓ પહેરીએ છીએ, અમે મોટા અધિકારી બન્યા, તો 1 ઇંચ કબજો અપાઈ શકતા નથી. કચ્છના દલિત સમાજના ધારાસભ્ય જમીનનો કબજો ના અપાવે, સાંસદ સભ્ય કબજો ના અપાવે, કલેક્ટર ના અપાવે, એસપી ના અપાવે, મામલતદાર ના અપાવે, ડીવાયએસપી ના અપાવે, પીઆઈ ના અપાવે, તો કોણ અપાવે? મારે આવવું પડે છે એ પોલીસ તંત્ર માટે, મહેસૂલી તંત્ર માટે અને કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે શરમનો વિષય છે, શરમનો. થોડી તો તમારામાં કરુણા અને માનવતા બતાવો. થોડીક શાંતિથી ઘરે જઈને જિગ્નેશભાઈ જે કડવા વેણ કહેતા હતા એના વિશે વિચાર કરજો. પીએસઆઈ ના પાવર હોય છે કે નહીં હોતો? હે ખુખારી બધા બોલો, જવાબ આપો. પીએસઆઈ ના પાવર હોય છે ને? એનથી વધારે પીઆઈ નો હોય, એનથી વધારે ડીવાયએસપી નો હોય, એનથી વધારે એસપી નો હોય. તો ચારેય પાવરફુલ માણસોને મારી ચેલેન્જ, જાઓ તમારામાં પાણી હોય તો આવતા 60 દિવસમાં બધી જમીનના કબજા સોંપાઈ દો. જાઓ. અને હું વિના સંકોચે બોલું છું, કોઈ સંકોચ નહીં. યાદ રાખી લેજો, કચ્છના અધિકારીઓ તમે બધા જ યાદ રાખજો, કાલે સવારે શું થશે એ જગતમાં કોઈ જાણતું નથી. પણ જો હું રાજનીતિમાં ટક્યો ને, તમને 43 જ વર્ષ થયા છે, તમારા બી 76 કાઢી નાખીશ. તમે ઉઘાડી આંખે અન્યાય જોઈને જે બોલતા નથી, અને મારા ગરીબ માણસો ઉપર જે અત્યાચાર થઈ રહેલો છે ને એમાં તમે જે મૌન ધારણ કર્યું છે ને, બરાબર તમારો પરસેવો છોડાવડાવીશ એક દિવસ, યાદ રાખજો. અને હું કહું ને એટલે કરું જ. આ વાત યાદ રાખજો. આજની તારીખ, આજનો સમય 15મી ઓગસ્ટનો દિવસ, અને રાપરના બેલા ગામની ધરતીને કહું છું, રાપરના બેલા ગામની આ માટીને હું વચન આપું છું, વચન. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સોગંદ બને, અને મને જન્મ આપનારી મારી માના સોગંદ, જેણે મારા દલિત સમાજના ગરીબ માણસોને રંજાડ્યા છે ને, અને એમાં જે અધિકારીઓ પણ ઇન્વેલ હશે એમને બી એમની છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને તો મારું નામ બી જિગ્નેશ ગોવાણી યાદ રાખી લેજો. અને તમારા સ્ટાફના બીજા માણસોને, જુનિયરોને, સિનિયરોને બાજુના જિલ્લામાં બધે પૂછી લેજો કે જિગ્નેશભાઈ આવું કે એટલે કરે જ. એટલે હજી સુધરી જજો, સુધરવાનું બાકી હોય તો. તમને જ કહું છું, પોલીસના મિત્રો અને મહેસૂલી અધિકારીઓ, તમને જ કહું છું, ચૂપચાપ દોડ દાપણ કર્યા વગર બધી 1-1 ઇંચ જમીનના કબજા ખાલી કરાવડાવો. હજી વધારે કોઈને ચરબીને 1400 તેની સામે ગુના દાખલ કરો, અટકાયતી પગલાં ભરો. મહેસૂલ વિભાગવાળાને કહું છું, બધી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને માપણી કરો અને સ્થળ ઉપર કબજો સોંપો. આ તમારી ફરજ છે, અમારી નોકરી નથી, અમારી ફરજનો ભાગ નથી. અમારી જવાબદારી સમજીને આવું છું. ખબર છે મારી શું જવાબદારી છે? કેમ આ મંચ ઉપર આવ્યો છું ખબર છે? કેમ?
હું અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલો છું. એટલે વડગામ વિધાનસભાના જે લોકોએ મને 2017માં અને 22માં વોટ આપ્યા એના માટે તો મારી જવાબદારી ખરી ખરી ને ખરી જ, પણ અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલો હોવાના કારણે ગુજરાતના 50 લાખ દલિતોનો અવાજ બનવાની પણ મારી જવાબદારી છે. અને પેલો વિનોદ તો નહીં બોલે, એના મોંમાં તો મગ ભરેલા છે અને એનું કશું કોઠું ઉપજતું નથી. હા, સમાજમાં કઈ નહીં અને પાર્ટીમાં કઈ નહીં. કરાવો આખા કચ્છમાં સર્વે. શું કહું છું મંચ ઉપરના મિત્રો, ઓડિયન્સમાં બધા, કચ્છમાં સર્વે કરાવો. એને એમ કહો કે તારા જ ઘરની જમીન દબાણમાં હોય ને તો તું ખાલી કરાવે, જિગ્નેશ મેવાણી ખાલી કરાવે. હું 100 જણાને પૂછો કચ્છમાં, 90 જણા મારું નામ આપશે. આવું બાટલ દલિત પ્રતિનિધિત્વ સાવ ખાડે ગયેલું. આ શરમ આવે છે કે નહીં તને? તને શરમ આવે છે? પૂછું છું તને વિનોદ, તને પૂછું, તને શરમ આવે છે? શરમ? 8 વર્ષથી હું આવું છું અહીંયા. 8 વર્ષથી મારા એની જમીનના કબજા 800 એકર મેં ખાલી કરાયા. આખા કચ્છમાં મેસેજ આપો કે આમાં બોધા માણસોને ક્યાં સુધી છૂટીને મોકલશો? હવે તો જરા જાગો. આવી ફૂટેલી કારતૂસોને સુનેવા મોકલો છો પાર્લામેન્ટમાં. રામજીભાઈ ભદ્રુની એમને હાર્ટ એટેક આવ્યો ને એના કલાક પહેલા મારા વાત ચાલતી હતી. મને કલાક પહેલા કહેતા હતા અહીંયા દબાણ કરનારા લોકો સોગંદનામા કરવા તૈયાર છે. હું બગડ્યો. સોગંદનામા કઈ નહીં, ફટાફટ FIR કરાવવાની વાત કરો. પછી એમણે મને કીધું કે ના જિગ્નેશભાઈ લેખિતમાં આપવા તૈયાર છે, ફરી જમીનમાં પ્રવેશ નહીં કરે, કબજો નહીં કરે. પછી સુબોધભાઈને મેં ફોન કર્યો. સુબોધભાઈ એ દિવસે 3 વખત વાત કરી, મેં 3 વખત વાત કરી. હિતેશભાઈને ખબર હશે. આ રામજીભાઈ ભદ્રુનું સપનું હતું કે રાપરની અનુસૂચિત જાતિની મંડળીની 1 ઇંચ જમીન એ સાચા ગરીબ જરૂરતવાળા સભાસદો ખેડતા થાય. અને મંડળીના સંચાલન સાથે જોડાયેલા બધા માણસો મંચ ઉપર બેઠા હોય કે ઓડિયન્સમાં બેઠા હોય, તમને પણ બધાને કહું છું, ખોટા માણસો સભાસદ બને નહીં. મંડળીનો વ્યવહાર પણ પારદર્શી રીતે ચાલે. એક પણ આંકડામાં ખોટી રકમની ગડબડ થાય નહીં. જેને જરૂર હોય એવા જ માણસો સભાસદ બને. એક જણાના 8 એકર જમીન નહીં, 4 જણાને 2 એકર જમીન મળે. દર વર્ષે એનો હિસાબ થાય. હું કલેક્ટરનો હિસાબ માંગતો હોય તો મંડળીનો માગીશ, કેમ કે આ મંડળીમાં 800 એકર ખેડતા તેમાં મારો પરસેવો છે, એમાં મારી મહેનત છે. મેં દુનિયાના લબડા લીધા છે, મેં દુનિયાના ઝઘડા કર્યા છે અધિકારીઓ જોડે. અનિલભાઈ બરાબર ને? બાકી બધી 1000 એકર જમીન ખાલી થઈ જાય અને પછી હિતેશભાઈ મહેશ્વરી કે 1000 એકર બધી 300 એકર હું ભોગવીશ તો નહીં ચાલે. એ તારી 300 એકરમાંથી 150 જણાને 2 એકર આપી દે, એનું કાગળ હું વાંચીશ. એ જ માણસ પ્રામાણિકતાપૂર્વક લડત કરી શકે જે પ્રામાણિકતાપૂર્વક જીવન જીવતો હોય. આ સરકાર કેમ મારી આટલી ગાળો સાંભળે છે ખબર છે? બહુ તપાસ કરી 8 વર્ષ મારી, બહુ તપાસ હજી કરે છે. મારી જિંદગીમાં એક ખોટી પાઈને અડ્યો નથી જિંદગીમાં. પ્રામાણિકતાપૂર્વક જીવન જીવો તો તમે કોઈના માટે લડી શકશો. આ ગળામાં વાદળી ખેસ નાખ્યો છે, આ હાથમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને જય ભીમના ઝંડા લીધા છે, અને પછી ખોટું કરવાનું. સરકારને ખોટી કહેવાની, અધિકારીઓને ખોટા કહેવાના, અને આપણે એમના જેવા થવાનું નહીં ચાલે. નીટ એન્ડ ક્લીન જીવન જીવો તો જ છાતી ખોલીને તમે લડી શકશો, બાકી નહીં લડી શકો. તમારા અવાજમાં રણકો નહીં રહે, તમારા અવાજમાં પાવર નહીં રહે.
આજે સ્વતંત્રતા દિવસ છે. આજે રાપરમાંથી બીજા થોડાક માણસો આઝાદ થયા, ગુલામીમાંથી, જાતિવાદની ગુલામીમાંથી મુક્ત બન્યા. આઝાદ દેશની અંદર જે બચેલી ગુલામી હતી એમાંથી થોડાની ઓછી થઈ. અને રાપરના બધા સભાસદ મિત્રો, રાપરની તમામ જમીનોના કબજા ખાલી થાય, બધા સભાસદોનો જમીન મળે પછી બાજુમાં ભચાઉમાં, અંજારમાં, ભુજમાં અને ગુજરાતના બીજે ખૂણે જ્યાં પણ જમીનો દબાણમાં છે એના આંદોલનમાં પણ તમારે આવવું પડશે. ગઈકાલે જો સુરેન્દ્રનગર હતો, સાયલાના લોકો મને મળવાયા, 5600 હેક્ટર જમીન દબાણમાં છે. એ તમે વિચાર તો કરો, શું ચાલી રહ્યું છે ગુજરાતમાં દલિતોની સાથે, ગરીબ માણસની સાથે. 5600 હેક્ટર જમીન સાયલામાં દબાણ, બીજી 5000 હેક્ટર જમીન ચોટીલામાં દબાણમાં, મૂડીમાં દબાણ, ધ્રાંગધ્રામાં દબાણ, લીંબડીમાં દબાણ. એટલે કાચો હિસાબ કર્યો તો 20 થી 25,000 વીઘા જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં દબાણમાં છે. તોય આપણે 14મી એપ્રિલે ખાલી જઈ ભીમ. તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાની, ફેસબુકમાં 2 લીટી લખવાની, નમો બુદ્ધાય, જય ભીમ, એટલે દિવસ ભરાઈ ગયો નહીં. અને પછી બીજા ખેડે રાખે 40 વર્ષથી. અસલી લડત ના સમજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનનું આખરી સ્વપ્ન હતું. પોતાના નજીકના સાથીઓનો દાદા સાહેબ ગાયકવાડ નામના મહારાષ્ટ્રના એક બહુ મોટા એમના નજીકના આગેવાનને બોલાવીને કીધું કે ગામડામાં વસતા ગરીબ જમીન વિહોણા લોકો માટે મારે જોઈએ એટલું કરી શક્યો નથી. અને એ સ્ટોરી મેં વાંચેલી, એટલા જમીનના મુદ્દે હું આવું લડું છું. એ કિસ્સો મેં વાંચેલો. આજે બેલામાં ખાલી બેલાના સભાસદોને ન્યાય પાવા નથી આવ્યો, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન પૂરું કરવા માટે આવ્યો છું. બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે ગરીબ માણસોને ખેતીની જમીન મળે, જેથી એની પર માણસ ટકી જાય, એનું જીવન નિર્વાહ ચાલે, એ માણસ 2 પાંદડે થાય, એની આવનારી પેઢીઓ સચવાઈ જાય. 2-5 એકર કોઈની જોડે જમીન હોય, નોકરી બોકરી ના મળે, બીજો કામ ધંધો ના હોય, તેનું જીવન ચાલી જાય. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની લાગણી હતી, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા હતી. અને એટલા માટે આપણે બધાએ સાથે મળી આનો પ્રતિકાર કરવાનો છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ફરી એકવાર મારા સાથી સ્વજન આપણે જેમણે ગુમાવ્યા એ રામજીભાઈ ભદ્રુને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના દીકરા હિતેશભાઈને કીધું કે કોઈ કારણ ના હોય તો રોજ તમારે મને એક ફોન કરવાની છૂટ. હું અડધી રાતે તમારા કામમાં એને ઉભો રહીશ, કેમ કે એમને પિતાજી સાથે મારા 8 વર્ષનો સંબંધ હતો. અને આપ મંચ પરના બધા જ આગેવાન પ્રકારના મિત્રોને પણ કહું છું કે ફરી એવો કાર્યક્રમ કરો કે જિગ્નેશભાઈ આ તારીખે આટલા વાગે અમે જમીનનો કબજો લેવા જવાના છે, તમે ખાલી આવીને ઉભા રહેજો, બાકી બધું મેં કરી નાખ્યું છે. આવું થાય કે નહીં? આવી લડતના તમે મંડાણ કરો તો મને લાગે કે મારું અહીંયા આવવું, મારું બોલવું અને તમારું સાંભળવું એ લેખે લાગ્યું. આવો સંકલ્પ કરીને આજે આપણે છૂટા પડીએ. ये धरती अपने आप की नहीं किसी के बाप की. લગાઈશું નારો, પછી મારી વાણીને વિરામ આપું. હું કહીશ ये धरती अपने आप की. શું કહેવાનું બેનો તમારે? नहीं किसी के बाप की. ये धरती अपने आप की. આ અવાજ રાપરના આજે આપણે તો ગાંધીનગર ને દિલ્હી પહોંચાડવાનો છે. પાવરથી, તાકાતથી બોલો. ये धरती अपने आप की, ये धरती अपने आप की, ये धरती अपने आप की. तो आवाज दो, लड़ेंगे, लड़ेंगे. બંને હાથ ઊંચા કરીને એક માણસ બોલે, લડેંગે, લડેંગે. મારી બહેનો 2 હાથ ઊંચા કરો. લડેંગે, લડેંગે, લડેंगे. इंकलाब, इंकलाब, इंकलाब,
इंकलाब अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है। अभी तो ये अंगड़ाई है, अभी तो ये अंगड़ाई है। जय 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 भीम, जय 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 भीम, जय भीम। इंकलाब जिंदाबाद। लड़ेंगे, जीतेंगे। अठवाडिया 10 દિવસમાં ફરી રાપરમાં કચ્છમાં બીજી જમીનોના કબજા લેવાનો કાર્યક્રમ પ્લાન કરીશું અને આવનારા દિવસોમાં ગુના પણ દાખલ કરાવડાવીને ફિટ કરીશું બધાને. બોલો હિતેશભાઈ. રૂડાભાઈ દેવસીભાઈ 688 નંબરના સર્વે નંબરમાં આજે અમને સભાસદ બનાવીને આ જમીન આપણે સુપ્રત કરીએ છીએ. સભાસદ છે જ, એમને આજે કબજો સુપ્રત કરવાનો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી આવા લડતમાં, આંદોલનમાં સાથે મળીને કામ કરતા રહીશું. આપ સૌનો, મારી બહેનો, માતાઓ, વડીલો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. રૂડાભાઈ દેવસીભાઈ ભટ્ટી અહીંયા ઉપસ્થિત થાય. જિગ્નેશભાઈ દ્વારા એમને આવો ને. સાથે મામલદાર શ્રી અહીંયા હાજર હોય તો અહીંયા આવી જાઓ ને જરાક. આપણે આ કબજો આપવાનો છે સાહેબ શ્રી, અને તલાટી શ્રી હોય ને જે પણ અહીંયા આપણે એમને કબજો સોપરત કરવાનો છે જિગ્નેશભાઈના હાથે. તો તમે અહીંયા આવી જાઓ જરા.